નમસ્કાર, મારું નામ તુષાર વડોલિયા છે. હું ગામ ગોઈન, તાલુકો ખંભાળિયા, જિલ્લો જામનગરથી આવું છું. અને હું મારા રેવન્યુના કામ માટે મતલબ ખેતીના જે પણ પ્રોબ્લેમ હતા એ હમણાં જ ફાધર એક્સપાયર થયા પછી મેં બધા જોયા. મને 7/12 એટલે શું એની ખબર નથી પડતી. આ બધું સર્ચ કરવા માટે યુટ્યુબ, ચેટ જીપીટી જે પણ મને માધ્યમ મળ્યું મીડિયાનું એમાં જોયું. એમાં મને રમણીકભાઈ કોટડિયાના વિડીયો મળ્યા તો ઘણા બધાના મળ્યા, પણ એમના જે શબ્દમાં જે પ્રભાવ હતો, જે શબ્દો મને સ્પર્શ કરી ગયા અને મને એમ થયું કે ના, આ સાહેબના માર્ગદર્શનમાં અગર હું આગળ જઈશ તો મારા બધા કામ સફળ થશે. અને એ વિચારી અને મેં આર્થિક રીતે મૂંઝવણ હોવા છતાં પણ મેં પૈસા ભર્યા અને સાહેબને આજે પહેલી વખત કેમ્પમાં આવ્યો છું. આવ્યા પછી બધું જોયું. મારા પ્રશ્ન તો ઠીક છે, પણ મારા પછી મારા પરિવારમાં કે મારે ક્યાંય પ્રશ્ન નહીં થાય અથવા થશે તો એનું મને સચોટ સીધું માર્ગદર્શન મળશે. અને 90% હું 10% જ ખર્ચો કરીશ કે વકીલ પાસે જઈ શકું. એટલું અહીંયા શીખવા મળે છે, સમજવા મળે છે. એ ઉદ્દેશ્યથી નથી કે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, એ ઉદ્દેશ્ય અહીંયા પૂરો નહીં થાય કોઈનો પણ એક ઉદ્દેશ્ય પૂરો થાય કે તમે બીજા ઘણા બધાના તમારો તો સોલ્વ કરી લેશો, પણ એના માટે સતત તાલીમ કેમ્પમાં આવવું જરૂરી છે. એક દિવસમાં આ તમને 6 મહિનાનું 8 મહિનાનું જ્ઞાન મળીને જ જવાનું, શીખીને જ જવાનું. એટલે જે લોકો આવે એ લોકો પોતાનું સમસ્યા લઈને આવે, સમાધાન સાહેબ તરફથી સચોટ અને સીધું મળશે, તમને રસ્તો બતાવી દેશે. મને રસ્તો બતાવી દીધો. હવે મારે ખુદ ચાલવું કે વકીલ રાખવો એ મારી ઉપર છોડ્યું, પણ હું અહીંયાથી શીખી અને મારી રીતે હું લડી અને આગળ વધીશ. આટલું હું અહીંયાથી શીખું છું. જે પણ લોકો આવે એ આવી તૈયારી હારે આવે અને અહીંયાથી સાહેબ આગળથી માર્ગદર્શન લેશે તો અહીંયા કેટલા બધા સક્સેસ માણસોને મળશો તમે. અહીંયા આપણું ખેડૂત સંગઠન થશે. અહીંયાથી આપણે આપણા પ્રોબ્લેમ માટે જો જરૂરી હશે તો સાહેબ તરફથી આજે એક અરજીની એક ઈમેલની જગ્યાએ અહીંયાથી 1000 ઈમેલ કરવા હશે ને તો એક માણસના સમાધાન માટે થઈ શકે છે. એટલે આપણે સંગઠન થવું બહુ જરૂરી છે. આ બધી જાણકારી મેળવવી બહુ જરૂરી છે. તમે આવો, ખુદ તમારા છોકરાઓને મોકલો. કોઈ ડિગ્રીની જરૂર નથી, પણ એક વકીલ તૈયાર કરી દે છે સાહેબ વગર ડિગ્રી. તો આટલું જ હું કહીશ અને મારી વાત પૂરી કરીશ. પહેલાં તો અત્યારે ખબર પડી કે તમારી આર્થિક કેપેસિટી નબળી છે, નહીં તો ત્યારે હું તમને ફીમાં ડિસ્કાઉન્ટ કરી દે. પણ અત્યારે આ બધાની વચ્ચે એક જાહેર કરું છું કે 3500 ફી છે. તમારે જેટલી વખત આવવું હોય ત્યારે 1051 વાળા ગ્રુપમાં હું અત્યારથી તમને એડ કરી દઉં છું કે તમારે ખર્ચ કરતાં પણ ઓછી રકમ આપવાની છે. અને જેટલી વખત આવવું પડે એટલી વખત સાથે આવજો. તમારા જેવા કોઈ નબળા વ્યક્તિ હોય તો એને 50% ડિસ્કાઉન્ટથી પણ સાથે લાવી શકો છો. કારણ કે આપણે કંઈ કમાવાના હેતુથી કરતા નથી. એમને મને ખરેખર કીધું નથી, અંદરની ઓલી છે સાહેબ. આ સીધા રસ્તે છે, પણ અત્યારે મને જ્યારે ખબર પડી તો મારી હું આડા રસ્તે પૂરા દઈ દે પૈસા માગત એટલા દેવા પડે. હવે મારી એક ફરજ બને છે કે મારે તમને ડિસ્કાઉન્ટ માગ્યા વગર આપવું જોઈએ. તો કાયમી ધોરણે 2027 એપ્રિલ સુધી અભય વચન લાંબા ન અપાય. મહાભારતની રચના, રામાયણની રચના એમાંથી થઈ છે. એટલે 14 વર્ષના વચન નથી આપતો, પણ 2027 એપ્રિલ હજી ઘણો આગો છે. ત્યાં સુધી જેટલી વખત આવવું હોય ત્યાં સુધી 1051ના ગ્રુપમાં અત્યારે તમને એડ કરું છું અને તમારે એ જ ભરવાના રહેશે. લાવો અત્યારે ગ્રુપમાં એડ કરો. ઘણા માણસો એવા હોય છે કે ગરીબ નથી હોતા તો એ ગરીબ થઈ જાય છે. હું આપી દઉં છું. મને પછી ખબર એ પડે છે કે તો 60 વીઘાનો માલિક નીકળો, 30 વીઘાનો માલિક નીકળો. તો એના કરતાં તો જેને મને નથી કીધું એને અત્યારે જ આપવાની આપણી ફરજ બને કે એને જરૂરિયાત છે પછી એના કામ કરવાની. અને જરૂરિયાત કરતાં વધારે એ પણ છે કે ટેલેન્ટેડ માણસ છે. આવો માણસ શીખી જાય ને તો જર્મિનલ રેશિયો સારો આવે. અને એ જે ઝાડું થાય ને કેટલાય છાંયો આપે. તો પોતે શીખી જશે. એક તો એની અંદરનો આત્મા હોય કે હું દુભાયેલું છું તો મારે બીજાને તો મદદ કરવી જ છે. પણ જાણતો હશે તો મદદ કરી શકશે ને. એટલે આપણું જે અભિયાન છે એની કડી બનશે આગળ લઈ જવા માટે. મારું નામ રેનિશ કગથરા છે. હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું. મેં 4-5 મહિનાથી આ રમણીકભાઈના વિડીયો જોતો હતો ફેસબુકમાં. પછી એમાંથી જાણવા મળ્યું કે યુટ્યુબમાં 3 ચેનલ ચાલે છે. એ 3 ચેનલમાં જુદા જુદા વિડીયો જોયા. 200-300 વિડીયો જોયા. પછી થોડુંક વધારે એમ થયું કે નહીં, એમના કોન્ટેક નંબર મળ્યા અને આ તાલીમ કેમ્પમાં આવ્યો છું. અને એ વિડીયોમાંથી ઘણું આપણને માર્ગદર્શન મળ્યું. જેમ કે આપણે 7 નંબરમાં જોઈ અને આપણે 6 નંબરમાં હકપત્રકમાં કેટલી વધારાની નોંધો છે અથવા તો ખૂટતી કડી કઈ છે, તો એવું બધું આપણે જાણી શકીએ છીએ. એ માટે થઈને જ હું ખાસ તો આ જે રૂબરૂ તાલીમ કેમ્પમાં આવ્યો છું. અને બીજું એ કે અહીંયા આવ્યા પછી નવું ઘણું જાણવા મળ્યું કે એનીરોર કે આપણે ગરવી 2.0 અથવા એમાંથી ઓનલાઈન તમે કઈ વસ્તુ કેટલી જોઈ શકો છો અથવા તો કઈ રીતે આપણે પ્રિન્ટ કાઢી શકીએ છીએ, જે આપણે બીજે સમય બચી શકે અને બીજો પણ ફાયદો થાય. આભાર.